આ રીતનું બેહવાનું ને દાયરા ને રામ રામ ને સીતારામ. કેમ દાયરો બધી મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અમે પણ મજામાં છે ને બસ અત્યારે છે હર્ષદ માતાજીના મંદિરે અને અહીંયા મંદિરનું રિનોવેશન કામકાજ પણ ચાલુ થવાનું છે. ચાલો તો દર્શન કરતા આવીએ. શૂટિંગ કરવાની મનાઈ છે. આ બાજુ ઘુમરો મારવા આવ્યા. મંદિરની અંદર તો વિડીયો શૂટિંગની મનાઈ છે ને ઉપર જવાની મનાઈ છે, કારણ કે જે ડુંગર કોતર્યો ને એટલે સીડી પડે જાય એવી છે. એટલે જો આથી દેખાય આ મંદિર. અને મંદિર છે ને 4-5 જણા છે, બરોબર. ડુંગર માંથી આડેધડ વહી જવાય, તો આપણે જવું ને આથી હમણે દેખાય 5-6 જણા છે ના. આથી આઈને જવો હાંભું છે, એમાં કઈ વાર ને ચડવાની આગળ 15 જ મિનિટ થાય. તો મનાઈ છે એટલે આપણાથી ન જવાય. બસ જો અત્યારે મોટવાડા પૂગી ગયા. પીરબાઈ માતાજીનું મંદિર છે ત્યાં, અને બહુ જોરદાર મંદિર છે. હાલો તો આપણે જઈએ મંદિર બાજુ. આ બાજુ ભોજનાલય છે. બસ જો આગળ પ્રસાદી લઈ લીધી અને આ બાજુ ગાર્ડનમાં ફરવા જઈએ. મારા બાપા તો બેઠા હું ચેતનભાઈ જઈએ. જોરદાર ગાર્ડન છે. અને મંદિરે સુવિધા છે એટલે કઈ ઘટે જ ન એ રીતની.
ગાર્ડન છે જોરદાર. જો આ બાજુ બેસવા માટે ખુરશી ને મોઢવાડા મંદિર છે ને, અમારે આવવાનો પ્લાનિંગ થયું હતો. બહુ મોટું મંદિર છે રીતભાઈ માતાજીનું, અને ગાર્ડન ને તમારે ફરવા હરવાનું કઈ ઘટે જ ન. વન ડે પિકનિક ગોઠવું હોય ને તો હાલે છે. આ એ રીતનું લોકેશન છે ટૂંકમાં. જો આ બાજુ હાલે હજે તો ગાર્ડન નું કામકાજ. અહીં તમે જોવો તો ખરે ખુડીસીયું છે વાંથી ત્યાં નહીં, હજારો ખુડીસીયું છે બેસવા માટે. જો વાહ હાલે કામકાજ. હા પણ જોવો દેહી નરિયાનું આપણે બધી બેહવા માટેની ખુરશી ને તમે તમારે જલસા કરે હગો. કેર્યું આ બાજુ આંબા છે. શાંતિથી અહીં તમે બેહે હગો. પ્રકૃતિની ગોદમાં ગઈએ ને એટલે એ રીતનું છે બધું ડેવલપમેન્ટ આનું. જો બીજું પણ બેહવાનું ઈ હાવ દેહી નરિયાનું છે. હાલો જઈએ છીએ. આમ ભાઈ જોવો જઈએ કઈ ઘટે નો છે. પેલા છે ને ભાઈ આ નરિયાના મકાન હતા, દેહી નરિયા. જોવો તમે અંદરથી વાહ જોવો આ રીતની ડિઝાઇન પાડેલ છે. ક્યાં ગતો ઓલી ગમ જોવા ગતો કુતરા જોરિયામાંથી ભૈયાથી ભાગે આવ્યો. પાછો હિમિત વાળો તમારે ચેતન છે ને ગજબ નો છે કે નહીં? પોપિયા કઈ ઘટે જ ન પછી કામ. જો આ બાજુ ખુડીસી છે.